નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ સીઈટી, એનએમએમએસ, સીજીએમએસ જેવી તમામ જે સ્કોલરશિપ છે એના રિઝલ્ટ આવી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી જે એના પરિણામ છે ડાઉનલોડ કરી શકાતા નથી। તો એના વિશે અપડેટ આવી રહી છે, તો એના વિશે જે આપણે સંપૂર્ણ ચર્ચા આજે આ વિડીયોમાં કરવાના છે, તે વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ। તો શરૂ કરીએ આજનો વિડીયો। વિદ્યાર્થીઓને સ્કોલરશિપ સીઈટી, સીજીએમએસ અને એનએમએમએસના પરિણામ ડાઉનલોડ કરાતા નથી। પરિણામમાંથી 20% અને 50% ડાઉનલોડ કરાયા નથી। વિદ્યાર્થીઓ સ્કોલરશિપ આપતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અને એનએમએમએસની પરીક્ષાના પરિણામો પ્રસિદ્ધ થયાને સપ્તાહથી વધુ સમય થયો છે, તેમ છતાં વિદ્યાર્થીઓની સ્કોલરશિપની પરીક્ષાના પરિણામની રાજ્ય પરીક્ષા બોર્ડ પોર્ટલ ઉપરથી ડાઉનલોડ કરવામાં નિરસ્તા દાખવી રહ્યા છે, જેને પરિણામે સીઈટી અને જ્ઞાન સાધના પરિણામના 20% અને એનએમએમએસના 50% પરિણામો ડાઉનલોડ કર્યા છે। એના પછી તમે જોઈ શકો છો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં કોમન એન્ટ્રન્સ, મુખ્યમંત્રી જ્ઞાન મેરિટ સ્કોલરશિપ પરીક્ષા અને એનએમએમએસ પરીક્ષાઓ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે, જેમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પરીક્ષા ગત તારીખ 30મી માર્ચ 2024ના રોજ લેવામાં આવી હતી, જ્યારે એનએમએમએસની પરીક્ષા ગત વર્ષ તારીખ 7મી એપ્રિલ 2024ના રોજ લેવાઈ હતી। આ વિદ્યાર્થીનીઓની સ્કોલરશિપની પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તબક્કાવાર તેમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું હતું। તેમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગત તારીખ 15મી મે 2024 અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું પરિણામ ગત તારીખ 18મી મે 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જ્યારે એનએમએમએસનું પરીક્ષાનું પરિણામ ગત તારીખ 3જી જૂન 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। તેમ છતાં ઉપરોક્ત ત્રણેય પરીક્ષાના પરિણામ રાજ્ય પરીક્ષાના બોર્ડના પોર્ટલ ઉપરથી ડાઉનલોડ કરવામાં નિરસ્તા દાખવવામાં આવી રહી છે, જેના પરિણામે હજુ સુધી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધના પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કર્યાને 24 અને 21 દિવસ જેટલો સમય થયા છતાં પરિણામ માત્ર 20% જ ડાઉનલોડ કરાયું છે, જ્યારે એનએમએમએસની પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ થયાને 6 દિવસ જેટલા સમય થયો હોવા છતાં હજુ સુધી 50% જ પરિણામ ડાઉનલોડ કરાયું છે। તો તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ છે આ પરીક્ષાનું પરિણામ ડાઉનલોડ કરવામાં નિરક્ષરતા દાખવી રહ્યા છે, જેના લીધે હજુ સુધી 20% જે છે એ મુખ્યમંત્રી જ્ઞાન સાધના સહાયક યોજના સીઈટી આ બંનેમાં થઈ છે, જ્યારે 50% એનએમએમએસમાં થયું છે। તો આ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે એમનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે, તો જરૂરથી એમની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પરથી જઈને આ રિઝલ્ટ ડાઉનલોડ કરી લો, અને જો તમારું સિલેક્શન થાય તો જરૂરથી તમે આની અંદર એલિજિબલ થશો, અને આમાં કેટલું મેરિટ રહેશે એની પણ ડિટેલ આપતો વિડીયો મારી ચેનલ પર અવેલેબલ છે, તો એ પણ જરૂરથી જુઓ। જો તમે મેરિટમાં હશો તમને આ સ્કોલરશિપ ચોક્કસપણે મળવાપાત્ર રહેશે, અને આ સ્કોલરશિપ જે છે એ ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।